રેડિયો એલજે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જયેશ પંડ્યાના નમસ્કાર. મિત્રો, આજે રેડિયો એલજેમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, ભાવી મેમ. કોઈનો પ્રોફેશન અને પેશન બંને એક સાથે કોઈ જો એનો અમલ કરી શકે, બંને સાથે હોય એવી જે વિશેષ એમને ઉપલબ્ધિ છે એ રેડિયો એલજેમાં છે. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ. આમ તો સાયન્સના વિદ્યાર્થીની છે, મેથેમેટિક્સ એમનો સબ્જેક્ટ છે અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં તેઓ ભણાવી રહ્યા છે અને મ્યુઝિક પણ એમનું પેશન છે. મેડમ, તમારી જે જર્ની છે, આપણે મ્યુઝિકની જર્નીની વાત કરીએ તો એ કેવી રીતે શરૂ થઈ હતી? મને ગાવાનો શોખ તો પહેલેથી જ હતો, પણ મારી જે તાલીમ છે એ હું લગભગ 11th સ્ટાન્ડર્ડમાં આવી પછી એક એટમોસ્ફિયર મને મળ્યું કે જેમાં મારા એક ગુરુજી સ્તુતિ મેમ, એમણે મને 2 વર્ષ જેટલું સુગમ શીખવાડ્યું. એ પછી મેં શ્રી અનિકેત ખાંડેકર સરના ક્લાસીસ જોઈન કર્યા. ત્યાં મેં 2 વર્ષ સુગમ ફરીથી કર્યું. તે પછી મેં 3 વર્ષ શાસ્ત્રીયની તાલીમ લીધી, જે હજી પણ કન્ટિન્યુ છે. બરાબર છે. વચ્ચે મારે થોડો ગેપ આવી ગયેલો એમાં, એટલે 7 વર્ષ જેટલી તાલીમ લીધી છે અને એના પછી 2 વર્ષ જેટલું સેલ્ફ પ્રેક્ટિસ, અને હવે ફરીથી હું કન્ટિન્યુ કરવાની છું. જે મારું શાસ્ત્રીય હતું એ આઈ એમ કન્ટિન્યુઇંગ અલોંગ વિથ જોબ. અચ્છા, સુગમ અને શાસ્ત્રીય બંનેનું કોમ્બિનેશન, બરાબર. તમને એક કલાકાર તરીકે તમારો રસ કઈ તરફ, કઈ ગાયકીમાં? મારી મનપસંદ જે કહી શકાય એવું છે કે બોલિવૂડનું શાસ્ત્રીય તરફનું મ્યુઝિક. અચ્છા. જેમ કે ઘર મોરે પરદેસિયા, મેરે ઢોલના, આ પ્રકારના સોંગ્સ મારો ફેવરિટ જોનર છે. અચ્છા, એટલે જેને લાઇટ ક્લાસિકલ મ્યુઝિક કહી શકાય. ઉપશાસ્ત્રીય. યસ, લાઇટ ક્લાસિકલ. યસ. તમે કહ્યું હતું કે ઠુમરી પણ તમારો? ઠુમરી પણ મારું મનપસંદ છે. એ જેમ કે એક સિરીઝ આવી હતી કલા કરીને, તો એમાં એક ગીત છે ફેરોના નજરિયા, તો એ પ્રકારના પણ ગીતો મને બહુ જ દિલના મારા કરીબ છે. બરાબર છે. કલાંજલિ એટલે એલજે યુનિવર્સિટીનો એક યુનિક કાર્યક્રમ, છોકરાઓની ટેલેન્ટને બહાર લાવવા માટેનો, એને શોકોસ કરવા માટેનો એક સરસ ઉપક્રમ. તમે એની સાથે પણ જોડાયેલા છો. ગયા સપ્ટેમ્બરમાં, ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં એનું આયોજન થયેલું. એમાં પણ તમે મેન્ટર હતા. એ અનુભવ તમારો કેવો રહ્યો વિદ્યાર્થીઓ સાથેનો? એ મ્યુઝિક રિલેટેડ મારો સ્ટુડન્ટ સાથે સૌથી પહેલું મારું ઇન્ટરેક્શન હતું કે હું એઝ અ મ્યુઝિક મેન્ટોર સ્ટુડન્ટ સાથે કોન્ટેક્ટ કરી રહી છું. સૌથી પહેલાં અમે લોકોએ ઓડિશન્સ લીધા કલાંજલિના, અને એ વખતે સ્ટુડન્ટ્સને પોતાને કદાચ એટલી ક્લેરિટી નથી કે એમને કયા સબ કેટેગરીમાં જવું જોઈએ. તો હું અને મારી જોડે એક મેન્ટર હતા બીજા, અમે લોકોએ મળીને ડિસ્કસ કર્યું એ લોકોના વોઇસના ટોન્સ કેવી રીતના છે, એ બધું ધ્યાનમાં રાખીને એ લોકોને સબ કેટેગરી, એક જણને ક્લાસિકલ હતું, એક ફિમેલ સ્ટુડન્ટ એને ક્લાસિકલ હતું, એક સ્ટુડન્ટને સેમી ક્લાસિકલ લાઇટ મ્યુઝિક જેવું હતું, અને એકને વેસ્ટર્ન પણ હતું. એવી રીતે એ લોકોને કેટેગરાઇઝ કર્યા, અને પછી એ રીતે એમના વોઇસ ટોન પ્રમાણે એમને સોંગ્સ આપીને પછી એમાં સ્ટુડન્ટ્સના પણ અમુક ચોઇસના સોંગ્સ હતા. સ્ટુડન્ટ્સને અમુક આજકાલના કેવું એમને બોલિવૂડનું પણ કરવું હોય, તો પછી એ એમને આખું એટમોસ્ફિયર સમજાવ્યું કે આ કલાંજલિ યુથ ફેસ્ટિવલ તરફ જઈ રહ્યું છે, તો આમાં આવી ટાઈપના સોંગ્સ લેવાય. એનું જે પણ એના કન્સ્ટ્રેન્ટ્સ હોય એ બધું સ્ટુડન્ટ્સની સાથે ઇન્ટરેક્શન કરીને પછી એમના સોંગ્સ ડિસાઇડ કરીને એમને એ રીતે આગળ પ્રેક્ટિસ કરાવી. બરાબર છે. છોકરાઓનો ઉત્સાહ કેવો હતો? એ લોકોને એમની જે એબિલિટીઝ હોય એ શોકેસ કરવા માટે લોકો બહુ જ એક્સાઇટેડ હતા. પણ કલાંજલિ અને આગળ જતા યુથ ફેસ્ટિવલ, એમાં બહુ જ બાઉન્ડ્રીઝ હોય છે. તમારે એમાં વર્ક કરવું પડે છે કે તમારે આ જ પ્રકારના ગીતો એમાં ગાવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, હું કદાચ એમની જગ્યાએ હોત તો મારે પણ, મેં તમને જેમ કીધું કે સેમી ક્લાસિકલ જેવા જે સોંગ્સ છે એ મારે ગાવા હોય, બટ ધેટ કાઇન્ડ ઓફ સોંગ્સ આર નોટ
પ્યોર ફોર્મ ઓફ મ્યુઝિક. યસ યુથ ફેસ્ટિવલમાં પ્યોર ફોર્મ ઓફ મ્યુઝિક ઇઝ મોર એક્સેપ્ટેબલ. યસ તો એ મારે થોડુંક એમાં એના જોનર પ્રમાણે વર્ક કરવું પડે. તો એ જ વસ્તુ સ્ટુડન્ટ્સને પણ શીખવાડી કે તમારે આ જોનર છે, સપોઝ ક્લાસિકલ છે, તો યુ કેન નોટ સિંગ અ બોલિવૂડ ક્લાસિકલ સોંગ. યુ હેવ ટુ ગો ફોર અ રાગ. તમારે એક રાગ પિક પ્યોર કરવો પડે. ફોર્મમાં જવું પડે. Yes. મિશ્ર રાગમાં ના જવાય. મિશ્રમાં ના. અને મોટાભાગની જે ફિલ્મ મ્યુઝિકના જે ધૂનો હોય છે એ મિશ્ર હોય, મિશ્ર એ હોય છે, પ્યોર નથી પ્યોર હોતી. નથી હોતા. યસ, એટલે એ લોકોને એ વસ્તુ સમજાવી, એ લોકો સ્ટુડન્ટ્સ એ વસ્તુને સમજે, એ વસ્તુને એબ્ઝોર્બ કરે, અને એમના માટે પણ એક ન્યૂ લર્નિંગ હતું. અને મારા માટે પણ એઝ અ મેન્ટોર એ ફર્સ્ટ ટાઈમ, અને ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ એટ કલાંજલિ. બરાબર છે. રિહર્સલ્સ કેવા રહ્યા? કારણ કે ઘણા લાંબા સમય સુધી એના રિહર્સલ્સ પણ તમે કરાવ્યા હશે એઝ અ મેન્ટર. તો એ રિહર્સલ્સ કલાંજલિના કેવા રહ્યા? કલાંજલિના રિહર્સલ્સ આર અ વેરી મેમોરેબલ થિંગ, બિકોઝ બધા સોલો પાર્ટિસિપન્ટ્સ હતા અને લગભગ 5 થી 6 પાર્ટિસિપન્ટ્સ હતા. તો એક વ્યક્તિ જ્યારે ગાતું હોય એક ક્લાસરૂમમાં કે પછી એક રિસોર્સમાં, તો એ ગાતા હોય ત્યારે બીજા જે 4 થી 5 સ્ટુડન્ટ્સ છે એ લોકો સાંભળતા હોય કે હવે આ કેવું ગાય છે એનો. પણ એ લોકોને કદાચ એવું થાય કે મારો વારો ક્યારે આવશે, કે હું ક્યારે પ્રેક્ટિસ કરું. તો એ વસ્તુ મેં આગળ કન્સર્ન રેઝ કર્યો સરને, ચિંતન સર આપણા કલ્ચરલ કમિટીના હેડ. તો એમને મેં વાત કરી અને સરે અમને લોકોને રિસોર્સ અલોટ કર્યા, અને દરેક સ્ટુડન્ટ માટે અલગ અલગ રિસોર્સ હતો. અને એ લોકો પછી સ્ટુડન્ટ્સ કેવું કરે, એક ક્લાસમાં એક સ્ટુડન્ટ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા અને એ લોકો એમની રીતે પ્રેક્ટિસ કરે. અને હું અને મારા કો મેન્ટર અમે લોકો દરેક ક્લાસમાં 1 by 1 જઈએ. અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું કે આ ક્લાસ યુ હેવ ટુ સી, આ ક્લાસ આઈ સી. અને અમે લોકો એવી રીતે સ્ટુડન્ટ્સને એન્કરેજ કર્યા કે તમે હજી પણ સારું કરી શકો છો. અને બસ એવી રીતે અમે સ્ટુડન્ટ્સને પણ એવું થયું કે અમને પણ એમ્પ્ટ સ્પેસ મળી રહી રાઈટ, પ્રેક્ટિસ કરવા માટે. બિલકુલ. મિત્રો, આપણે ભાભી મેમ સાથે વાત કરી રહ્યા છીએ કે જેઓ યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને કલાંજલિ અને એસ્કેપ માટે તૈયાર કરે છે, એમના મેન્ટર છે. મેડમ, આ જે જર્ની હતી, તમે જે કલાંજલિની વાત કરી, તમે એઝ એન આર્ટિસ્ટ તમે એન્જોય કરી ને? એઝ એન આર્ટિસ્ટ એબ્સોલ્યુટલી. તમે જ્યારે કોઈ વસ્તુ શીખવાડતા હો ફ્રોમ સ્ક્રેચ, તો એ વસ્તુ તમને પણ રિવાઇઝ થઈ રહી છે ફ્રોમ સ્ક્રેચ. એટલે આજે કદાચ હું મારું જ કોઈક પરફોર્મન્સ આપતી હોઉં અને એ વખતે મને એવું લાગે કે કંઈક આઈ એમ મિસિંગ, then I can go back to the lessons that I have given to the students, કે જે પણ મેં એમને કીધું છે, કંઈક ગાઈડન્સ આપ્યું છે, એ વસ્તુ હું મારા પર એપ્લાય કરી શકું છું, અને આઈ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ એઝ વેલ. સો મેન્ટરિંગ ઇઝ રિયલી વર્કિંગ ફોર મી. પંડિત જસરાજજીએ ક્યાંક કહેલું કે તમે કંઈક શીખ્યા હો ને તો તરત કોકને શીખવાડી દેજો, તો તમને પણ એ રિવાઇઝ થઈ જશે. એટલે કદાચ તમે એ જ વાત જુદા સ્વરૂપે કહી રહ્યા છો. હવે વાત કરીએ એસ્કેપની. એસ્કેપ હમણાં રિસન્ટલી જ એ આખો ફેસ્ટિવલ પત્યો અને હજી ઘણા બધા સ્ટુડન્ટ્સ એના યુફોરિયામાંથી બહાર નીકળી નથી શક્યા. હું પોતે પણ નથી નીકળી શકી. બરાબર છે. કેમ્પસમાં પણ આપણે જ્યારે ફરીએ ત્યારે કેન્ટીન પાસે ને ત્યાં બધા બેસીને હજી કોક પરફોર્મ પણ કરે છે આખું ગ્રુપ ભેગું થઈને. એની પ્રોસેસ શું હતી? એસ્કેપમાં જે ફોર્મ્સ બહાર પાડેલા હતા કે સ્ટુડન્ટ આવે અને પોતાને રજિસ્ટર કરાવે, તો એ રજિસ્ટ્રેશન્સના બેઝ ઉપર બધા સ્ટુડન્ટ્સને એક જગ્યાએ એક સ્ક્રીનિંગ જેવું રાખવામાં આવ્યું અને એ લોકોના ઓડિશન્સ લીધા. એસ્કેપના લોન્ચ તરીકે સ્ટુડન્ટને એક બેઝિક સ્ટેજ એક્સપિરિયન્સ એ લોકોને મળ્યો. ઓલમોસ્ટ બધા જેટલા પણ રજિસ્ટ્રેશન થયા હતા એ બધાને જ એલજેના એસ્કેપના લોન્ચમાં એ લોકોને ગાવાનો મોકો મળ્યો હતો. એટલે એ જે લોન્ચવાળું જે એક્સપિરિયન્સ હતો એમાં સ્ટુડન્ટ્સને 2 ગ્રુપ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા. એક હતું એ ક્લાસિકલ સૂફી જેવું ગ્રુપ બનાવ્યું હતું
અને બીજું બોલિવૂડ જેવું. એમાં પણ અમુક સ્ટુડન્ટ્સને એવું લાગતું હતું કે હું આ બેટર કરી શકું છું, હું પેલું બેટર કરી શકું છું. તો એ પ્રેફરન્સીસને ધ્યાનમાં રાખતા પછી કદાચ જો કોઈની ટીમ્સ ચેન્જ કરવાની હોય, કોઈ બોલિવૂડવાળાને એવું થાય કે હું ક્લાસિકલ વધારે સારું ગાઈ શકીશ એન્ડ વાઇસ વર્સા, તો એ રીતે પછી બધું જ કન્સિડર કરીને એ 2 ટીમ્સ ક્રિએટ કરવામાં આવી અને ઇટ ટર્ન્ડ આઉટ વેરી વેલ કે છોકરાઓને પણ એ ફિલિંગ આવી કે ના, હું મારા જોનરની બહારનું પણ કદાચ કંઈક ગાઈ શકીશ અને હું આ પણ ગાઈ શકીશ આફ્ટર ધીસ સો બોથ ઈચ અધર્સ પરફોર્મન્સીસ. રાઈટ. અને સ્ટુડન્ટ્સનો એક્સપિરિયન્સ એઝ ફાર એઝ આઈ હેવ નોલેજ અબાઉટ ઇટ, એ લોકોને પણ એવું લાગ્યું કે જો એસ્કેપનું લોન્ચ જ આવું છે તો એસ્કેપ કેવું હશે. બરાબર છે. એટલે દે વર વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ ઇટ અને યસ, સો એસ્કેપનું લોન્ચ ઇઝ અ મેમોરેબલ થિંગ. બરાબર છે. ખૂબ સરસ રીતે છોકરાઓએ પણ એને સ્વીકાર્યું હતું, ઓડિયન્સે પણ એને સ્વીકાર્યું હતું. કોઈ પ્રી લોન્ચ એટલે પ્રી એસ્કેપ તમે કોઈક સર્વે કર્યો હોય અથવા નાનકડું સેમ્પલ ક્યાંક પ્રેઝન્ટ કર્યું હોય એવો કોઈ કેસ, એવો કોઈક એક્સપિરિયન્સ હતો? એસ્કેપના લોન્ચ પછી એક ઇવેન્ટ થઈ હતી, એક ઓપન માઇક હતું, પ્યાર ક્યા હૈ. તો એ વખતે હું બધા સ્ટુડન્ટ્સના ટચમાં આવી ગઈ હતી કે લોન્ચમાં આટલા સ્ટુડન્ટ્સ જે હતા અને સારું ગાય છે એનો. તો ઓપન માઇક હતું. હવે ઓપન માઇકમાં જે મેં હમણાં તમને વાત કરી હતી કે સ્ટુડન્ટ્સને એવું લાગે કે હું આ બેટર ગાઈ શકીશ, એ વસ્તુ એકચ્યુઅલી સ્ટુડન્ટે ગાઈ અને એ વસ્તુ એક કહેવાય ને કે હું સ્ટુડન્ટ્સની સાથે એક પર્સનલ લેવલમાં પણ એ મને એમની સાયકોલોજી સમજાઈ કે કેવી રીતે એમને કેવા ટાઈપના સોંગ્સ ગમે છે. તો જેટલા સ્ટુડન્ટ્સ એસ્કેપના લોન્ચમાં હતા, ઓલમોસ્ટ દરેક સ્ટુડન્ટ સિંગર્સ એ લોકો ઓપન માઇકમાં પણ હતા અને એમણે એમનું જે ફેવરિટ જોનર હોય એ જોનરનું એમણે સોંગ ગાયું હતું. તો ધેટ ઓપન માઇક વોઝ એન આઇસ બ્રેકર, ટ્રુલી એન આઇસ બ્રેકર ફોર ધી એસ્કેપ. સો ઇટ વોઝ અ પ્રી એસ્કેપ થિંગ કે જેણે અમને બધાને, ઇનફેક્ટ એ ઓપન માઇકમાં પછી હું પણ ગઈ હતી, એ બધા સ્ટુડન્ટ્સના પછી થોડી વાર રહીને હું પણ ગઈ હતી. તો એ પણ મારા માટે બી એવું હતું કે ના ચલો સ્ટુડન્ટ્સ બી થોડા એન્કરેજ થઈ જાય. બરાબર છે. અને ઇટ વોઝ એન આઇસ બ્રેકર ફોર એસ્કેપ. હવે આના પણ રિહર્સલ્સ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યા હશે. યસ, એસ્કેપ. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? એસ્કેપના રિહર્સલ્સ માટે મેં ચિંતન સરને વાત કરી કે મને આ વખતે ઓડિટોરિયમ જોઈશે સર, બિકોઝ જે પરફોર્મન્સીસ મારા અને મારા કો મેન્ટર ધ્રુવ ભટ્ટ, હી ઇઝ ઓલ્સો સિંગર સોંગ રાઇટર, એ ફૂલ ટાઈમ મ્યુઝિક કરે છે. તો અમે બંને જણા આમાં મેન્ટોર્સ હતા. તો હું અને ધ્રુવ અમે મળીને એવું વિચારતા હતા કે જે પ્રકારના પરફોર્મન્સીસ અમને જોઈએ છે એસ્કેપમાં, એના માટે અમને ઓડિટોરિયમ જેવી સ્પેસ જોઈશે જેમાં કે થોડુંક સાઉન્ડ પ્રૂફિંગ ને એવું હોય તો બહાર બીજા લોકોને ડિસ્ટર્બ ના થાય. તો સરે ઓડિટોરિયમ કરાવી આપ્યું અમને. અહીંયા અમે લોકોએ આર્કિટેક્ચર ઓડિટોરિયમમાં અમને મળ્યું સ્પેસ અને ત્યાં અમે લોકોએ રિહર્સલ સ્ટાર્ટ કરાવ્યા. કેવી રીતે કે જેટલા બી સ્ટુડન્ટ્સે ઓડિશન્સ આપ્યા હતા, અમુક સ્ટુડન્ટ્સ એવા પણ હતા કે જેમને થોડીક વધારે પણ હજી પ્રેક્ટિસની જરૂર છે, તો એ લોકોને નેક્સ્ટ એસ્કેપમાં કન્સિડર કરીશું. તો સ્ટુડન્ટ્સને થોડાક ફિલ્ટર આઉટ કર્યા, એ લોકોને સમજાવ્યા કે આવી રીતે અમે લોકોને 4 પરફોર્મન્સીસ રેડી કરવાના હતા. તો 4 અલગ અલગ જોનર ડિસાઈડ કર્યા. એક હતું એ સ્પિરિચ્યુઅલ હતું, બીજું ગુજરાતી. આપણે એ ચારેના નામ પણ દઈ દઈએ, કયા કયા સોંગ્સ તમે પરફોર્મ કરાવડાયા? યસ, 4 પરફોર્મન્સીસ હતા અને ફર્સ્ટ પરફોર્મન્સ સ્પિરિચ્યુઅલ જેવું હતું, સેકન્ડ પરફોર્મન્સ ગુજરાતી ગરબાનું હતું, થર્ડ પરફોર્મન્સ બોલિવૂડના અમુક સોંગ્સ હતા અને લાસ્ટ જે પરફોર્મન્સ હતું એ સૂફી જેવું હતું. એટલે ટ્રાય કર્યું કે એઝ મચ એઝ પોસિબલ અલગ અલગ ટાઈપના સોંગ્સ લઈએ તો સ્ટુડન્ટ્સને પણ એક દરેક વસ્તુથી એક્સપોઝર મળે અને ઓડિયન્સને પણ કંઈક નવું સાંભળવા મળે. કારણ કે ઓડિયન્સમાં 10 વર્ષથી શરૂ કરીને 60 કે 65 વર્ષ સુધીની જે ઉંમરવાળા છે એ ઓડિયન્સમાં હતા. ઓડિયન્સ પણ સારું, બધા જ ઓલમોસ્ટ બધા જ એજ ગ્રુપ્સ હતા. તો એ બધાને કેટર થઈ શકે એ ટાઈપનું મ્યુઝિક અમે, એ ટાઈપના સોંગ્સ અમે એડ કરવાનો પ્રયત્ન કર્યો હતો આ 4 પરફોર્મન્સીસમાં. રાઈટ. હવે પરફોર્મન્સીસ કેવા રહ્યા એની વાત કરીએ આપણે. તમને કેવું લાગ્યું? પરફોર્મન્સીસ
આ ખાલી હું નહીં, કોઈ પણ મેન્ટર હશે ને તમને એવું કહેશે કે જો પ્રયત્નો 90% કર્યા હોય તો પરફોર્મન્સ લગભગ 60-70% જેવું થાય. પણ સ્ટુડન્ટ્સે જે પણ આપ્યું છે એમનું બેસ્ટ આપ્યું છે અને પરફોર્મન્સીસ વર ગ્રેટ. લાઈક મારી એક્સપેક્ટેશન એઝ અ મેન્ટર હોય કે મેં 100% એ લોકોમાં આપ્યું હોય તો એ લોકો 75-80% જેટલું આઉટપુટ આપે, પણ સ્ટુડન્ટ્સે 90% જેટલું આઉટપુટ આપ્યું છે. અને એક વસ્તુ એ મારે ખરેખર ઇટ ઇઝ અ વેરી નાઇસ થિંગ કે જે સાઉન્ડ સિસ્ટમ હતું સ્ટેજ ઉપર, સ્ટેજની બહાર જે સાઉન્ડ આવતું હોય, ઇટ વોઝ ગ્રેટ. કારણ કે તમે જો ગમે એટલી પ્રેક્ટિસ કરી હોય પણ જો સાઉન્ડ પ્રોપર ના હોય તો પછી એ આઉટપુટ આપવું નથી આવતું. એટલે સાઉન્ડ વોઝ ઓલ્સો ગ્રેટ અને છોકરાઓએ જે મહેનત કરી હતી એ દેખાતી હતી. બધા સ્ટુડન્ટ્સે ઓલમોસ્ટ, અમુક તો દિવસો એવા ગયા છે કે 12 કલાક સવારના 8 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી છોકરાઓ બેઠા હોય, એ લોકોએ સતત પ્રેક્ટિસ કરી હોય. તો એ સ્ટુડન્ટ્સનું પણ એટલું જ ડેડિકેશન હતું અને પરફોર્મન્સ એવા ગયા છે કે અમુક લોકોએ આગળ બેઠેલા અમુક જે બોર્ડ મેમ્બર્સ કહી શકાય, અમુક જે વ્યક્તિઓ, એ લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યા છે. ક્યા બાત. એટલે એ વસ્તુ જોઈને મને એઝ અ મેન્ટર તો કહી જ શકાય, પણ હું જાણે સ્ટેજ ઉપર પરફોર્મ કરતી હોઉં અને મને જેટલી ખુશી થાય એટલી જ મને સ્ટુડન્ટ્સ માટે પણ એટલી જ ખુશી થતી હતી. બરાબર કે એ લોકોએ જે વિચાર્યું હતું, મેં જે વિચાર્યું હતું, મારા કો મેન્ટર ધ્રુવે જે વિચાર્યું હતું, એ વસ્તુ થઈ. ઇટ વોઝ બ્રિલિયન્ટ ઓફ ધોઝ સ્ટુડન્ટ્સ. રાઈટ. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જે તમારા પણ ધ્યાનમાં હશે જ કે જે લોકો જુદા જુદા પ્લેટફોર્મ્સ પર બહાર પણ પરફોર્મન્સીસ આપી રહ્યા છે, કરી રહ્યા છે, અને એલજેમાં તો કરે જ છે એ લોકો. હવે આ સ્ટુડન્ટ્સને આગળ વધવા માટેની કોઈ આપણે, એટલે અહીંયા તો પરફોર્મન્સીસ એ લોકો કરે જ છે, એનું કોઈ ગાઈડન્સ આપણે આપીએ છીએ એમને કે એમણે આગળ શું કરવું જોઈએ? અત્યારે હું કોઈ પણ સ્ટુડન્ટ એવું પૂછે કે મેમ મારે આગળ શું કરવું જોઈએ, કે હું આ કરું, કે મેઇન ક્વેશ્ચન સ્ટુડન્ટ્સનો એ જ હોય છે કે મેમ હું શું કરું, શુડ આઈ કન્ટિન્યુ ધીસ? કારણ કે આમાં કરિયર બનાવવું તો કેટલું અઘરું છે અને સ્ટુડન્ટ્સના આ જ કન્સર્ન્સ હોય છે. એટલે હું એ લોકોને એક જ વસ્તુ કહું છું, જસ્ટ હેવ ફેથ ઇન યોર સેલ્ફ. પોતાની સ્કિલ બિલ્ડ કરો એન્ડ દેન સી કે તમને આગળ લાઈફ ક્યાં લઈ જાય છે. જો તમને પોતાના પર વિશ્વાસ હશે તો તમે જરૂર કરી શકશો એ વસ્તુ. એટલે ઘણી વખત આમ સ્ટુડન્ટ્સ જ્યારે એમ થાય કે કોઈકે કંઈ કહી દીધું છે કે સિંગિંગ આગળ મારથી નથી થઈ રહ્યું, મારથી ગવાઈ નથી રહ્યું, કે પછી એમને કંઈ પણ કન્સર્ન્સ હોય, આઈ લેટ ધેમ નો આઈ એમ જસ્ટ અ ટેક્સ્ટ અવે, યુ ટેક્સ્ટ મી એન્ડ આઈ વિલ બી ધેર. એટલે સ્ટુડન્ટ્સ એવી રીતે વાત કરતા હોય છે કે મેમ હવે હું આગળ શું કરું? મને એક જણે આવું કીધું કે આઈ શુડ ડિસકન્ટિન્યુ ધીસ, આમાં તો કરિયર નથી. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે કરિયર નથી, કરિયર બની શકે છે. બિલકુલ. અને એઝ અ હ્યુમન બિંગ, આપણી સંસ્કૃતમાં તો એક સરસ કહેવત છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીનમ. એટલે સંગીત કે કોઈ કલા ના હોય કે સાહિત્ય ના હોય, એવી એની જાણકાર વ્યક્તિ નથી તો એ માણસ તરીકે પણ યોગ્ય નથી, એવું એ કહેવતમાં કહે છે. તો શક્ય છે કે તમે પરફોર્મર ના બની શકો ભવિષ્યમાં સારા, પણ તમને પોતાને મજા આવે છે અને તમને સમજણ પડે છે કલાની, તો એ પણ તમને એક વ્યક્તિ તરીકે ખૂબ મદદરૂપ થશે. એવું મને એમને, એટલે કરિયરમાં તમારી પર્સનાલિટીમાં એક એડિશનલ વસ્તુ હશે એવું મને લાગે છે. તમારું શું કહેવું છે? કારણ કે આમાં માણસ જે છે ને, આ હ્યુમન સ્કિલ છે, ગાયકી છે, કોઈ પણ પ્રકારનું આર્ટ છે, કોઈ પણ પ્રકારની કલા છે, તો એ હ્યુમનલી વસ્તુ છે, લાગણીની અભિવ્યક્તિ છે. યસ, આપણા ઇટ ઇઝ અ વે ઓફ એક્સપ્રેશન. એક માણસ જે રીતે પોતાનું ફિલિંગ્સ વ્યક્ત કરે એને જ આપણે આર્ટ કહીએ છીએ. પછી એ ગાયકી હોય કે એ ડાન્સ હોય કે એ પેઇન્ટિંગ્સ હોય કે પછી એ પોડકાસ્ટ હોય. રાઈટ. ઇટ ઇઝ અ વે ઓફ એક્સપ્રેશન એન્ડ ધીસ ઇઝ વોટ ઇઝ એકચ્યુઅલ હ્યુમેનિટી. યસ મેડમ, આપણે તમારી પેશનની તો વાત કરી, હવે પ્રોફેશનની વાત કરીએ તો તમે આ બેની વચ્ચે, પ્રોફેશન અને પેશન, એની વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવો છો?
બેલેન્સ ઇઝ હું આ બાબતે હું બહુ જ લકી છું કે મને પેશન અને પ્રોફેશન બંને એક જ જગ્યાએ મળ્યું છે. એલજી યુનિવર્સિટી મારા માટે એવું કહી શકાય કે કંઈક અલગ જ મારું રિલેશન છે એલજી યુનિવર્સિટી સાથે. કારણ કે એઝ અ સ્ટુડન્ટ હું અહીંયાની એલમ છું. બીએસસીમાં મેં ફર્સ્ટ યર મારું હું ભણી છું. કેમિસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ એવું છે. એટલે એ પછી મને એમ થતું હતું કે એલજે પછી મારે છૂટી જશે, બિકોઝ મારે મેથેમેટિક્સ મારું મેજર લેવું હતું, જે એ વખતે અહીંયા અવેલેબલ હતું નહીં. એટલે આઈ હેડ ટુ સ્વિચ કોલેજ. પણ મનમાં ક્યાંય કેમ હતું કે એલજે તો એલજે છે, એવી કોલેજ બીજી ના મળે એમ. તો કિસ્મતનું કહી શકાય, નસીબ કહી શકાય કે એઝ અને લો ઓફ એટ્રેક્શન પણ ખરો. લો ઓફ એટ્રેક્શન મેનિફેસ્ટેશન છે આ, ડેફિનેટલી. એટલે મારે એઝ અ એમ્પ્લોય પણ પાછા તો આવવું જ પડ્યું એલજેમાં, વિચ ઇઝ આઈ એમ વેરી લકી ટુ હેવ ધીસ. અને અહીંયા હું એમસીએ ડિપાર્ટમેન્ટમાં મેથેમેટિક્સ લાસ્ટ 3 yearsથી ભણાવું છું. અને અહીંયા જ મને મ્યુઝિક માટેનું પણ રેકગ્નિશન મળ્યું. એટલે મારે બહુ દૂર નથી જવું પડતું, ટુ બી ઓનેસ્ટ, બંને વસ્તુ બેલેન્સ કરવામાં. ઇફ ધીસ ટાસ્ક નીડ્સ મી, આઈ વિલ બી હિયર. ઇફ ધીસ ટાસ્ક નીડ્સ મી, આઈ વિલ બી ધેર. કલાકાર હોય એટલે એને ધારો કે એમની સાથેની કોઈ મુલાકાત હોય તો શ્રોતા મિત્રો પણ, ધારો કે હું તમને આ પ્રશ્ન ના પૂછું તો એવું કે હમણાં આ પ્રશ્ન પૂછવો જોઈતો હતો. ઓકે. તમે સરસ ગાઓ છો. આપણા કાર્યક્રમનું સમાપન તમારા કોઈ ગીતથી કરીએ. ઓકે. એક ગીત છે, આ બોલિવૂડનું સોંગ છે, મને બહુ જ પ્રિય છે આ ગીત. फिर से एक बार बिछड़ जाते हैं, चलते रे इश्क में पड़ जाते हैं. બહુ સરસ. આપણે ફરીથી મળવા માટે બિછડવાની, છૂટા પડવાની વાત કરીએ કે શ્રોતા મિત્રો સાથે આવા જ કાર્યક્રમો સાથે આપણે મળતા રહીશું. ભાવી મેમ, તમે ખૂબ સરસ રીતે જર્ની જે છે તમારી પેશન અને પ્રોફેશન છે એની વચ્ચેના બેલેન્સની વાત કરીએ અને કેવી રીતે તમે આગળ વધ્યા અને સ્ટુડન્ટ્સ માટે કેવી રીતે તમે કામ કર્યું એની વાત કરી. રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. થેન્ક યુ.